મોરબીના વીરપર ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ 1.31 લાખનો મુદ્દામાલ કબજે। મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના વીરપર ગામની સીમમાં આવેલ વાડી વિસ્તારમાં ગેરકાયદેસર ચાલતી દેશી દારૂ બનાવવાની એક્ટિવિટી સામે લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને પેરોલ સ્ક્વોડની સંયુક્ત ટીમે રેડ કરી મોટી કાર્યવાહી કરી છે। રેડ દરમિયાન દેશી દારૂ, તેની બનાવટમાં ઉપયોગ થતા કાચા માલ અને સાધનો મળી કુલ 1,31,800ના મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। પોલીસને ખાનગી બાતમીના પંચ સાથે રેડ કરાઈ હતી। સ્થળ પરથી કુલ 275 લીટર દેશી દારૂ કિંમત ₹55,000 અને 2600 લીટર આથું કિંમત ₹65,000 ઉપરાંત અન્ય સાધનો જેવા કે ગેસ ચૂલા, બાટલા, એલ્યુમિનિયમ બકડિયા વગેરે મળી આવ્યા છે। આ અંગે વાંકાનેર પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। અધિકારીઓએ જણાવ્યું હતું કે જિલ્લામાં પ્રોહિબિશનના કાયદાની અમલવારી કડક બનાવવા માટે આવી કાર્યવાહી આવનારા સમયમાં પણ ચાલુ રહેશે। સ્ટોરી રિપોર્ટ બાય સોલંકી હિમાંશુ, મોરબી।